રાજ્યમાં સાયબર ફ્રોડના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે। હવે ઠગોએ ડિજિટલ એરેસ્ટના નામે નિર્દોષ લોકોને ડરાવવાનું શરૂ કર્યું છે। અરવલ્લી જિલ્લાના શામળાજી પંથકના એક વૃદ્ધને સાયબર ઠગોએ વોટ્સએપ કોલ દ્વારા 1 કલાક સુધી ડિજિટલ એરેસ્ટ કરી 80,000 રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો। જો કે વૃદ્ધની સમય સૂચકતા અને પોલીસની મદદથી મોટી છેતરપિંડી થતા અટકી છે। તો જોઈએ આ ખાસ અહેવાલ। અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકાના દહેગામડા ગામના રહેવાસી કરણસિંહ ચંદુસિંહ જાડેજા જેઓ એક નિવૃત્ત કર્મચારી છે। ગત દિવસે તેમના પર એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ વિડીયો કોલ આવ્યો। સામેવાળી વ્યક્તિએ પોતે ટેલિકોમ ડિપાર્ટમેન્ટમાંથી બોલતી હોવાની ઓળખ આપી અને કરણસિંહના હોશ ઉડી જાય તેવી વાત કરી હતી। મારા પર કોલ આવ્યો કે તમારા આધાર કાર્ડ પરથી લીધેલા મોબાઈલ નંબર દ્વારા મહારાષ્ટ્રમાં 45 લાખનું સાયબર ફ્રોડ થયું છે અને તમારી સામે 17 FIR થઈ છે। મને ડરાવીને 1 કલાક સુધી વિડીયો કોલ પર નજરકેદ રાખ્યો હતો। મારું નામ કરણસિંહ ચંદ્રસિંહ જાડેજા છે। હું દહેગામડાનો વતની છું, તાલુકો શામળાજી, અને હું રિટાયર્ડ કર્મચારી છું। મારા ઉપર એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો કે ભાઈ તમારા નામે અહીંયા મહારાષ્ટ્રમાં 17 જેવી FIR થઈ ગઈ છે, 45 લાખ રૂપિયા જેવું ફ્રોડ થયું છે અને તમને મહારાષ્ટ્ર પોલીસ ત્યાંથી પકડશે। મને એક દિવસ માટે ડિજિટલ એરેસ્ટ કરીને મારી પાસે ઘણી બધી માહિતી માગી અને જો તમારે આમાંથી બચવું હોય તો તમારા ખાતામાં અત્યારે કેટલા પૈસા પડ્યા છે, 80,000 રૂપિયા પડ્યા હતા મારી જોડેથી, કે 80,000 રૂપિયા તમે મને ઓનલાઈન અહીંયા ટ્રાન્સફર કરી દો ગૂગલ પેથી, તો આમાંથી તમે બચી શકશો। જેથી પછી મેં તાત્કાલિક એક SP કચેરીના કર્મચારીનો સંપર્ક કરતો એ SP કચેરીના કર્મચારીએ મને એમની સામે વાત કરી અને આમાંથી ફ્રોડ થતો મને નુકસાનીમાંથી બચાવી લીધો છે। ઠગોએ કરણસિંહને એવો ડર બતાવ્યો કે મહારાષ્ટ્ર પોલીસ ગમે ત્યારે તેમની ધરપકડ કરી શકે છે। જો આ કેસમાંથી બચવું હોય અને પોલીસનું NOC જોઈતું હોય તો તાત્કાલિક 80,000 રૂપિયા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા પડશે। વૃદ્ધ ગભરાઈ ગયા હતા, પરંતુ તેમને હિંમત હારી નહીં। તેમણે તાત્કાલિક અરવલ્લી પોલીસ અધિક્ષકની કચેરીના કર્મચારીનો સંપર્ક કર્યો। જ્યારે કરણસિંહે પોલીસનો સંપર્ક કર્યો ત્યારે તેમને ખબર પડી કે તેઓ સાયબર ઠગની જાળમાં ફસાઈ રહ્યા છે। પોલીસે તેમને સમજાવ્યા કે ડિજિટલ એરેસ્ટ જેવી કોઈ કાયદેસરની પ્રક્રિયા નથી હોતી। અરવલ્લી જિલ્લાના શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ દેગામડા ગામના વતની જાડેજા કરણસિંહ ચંદુભાઈ નાઓને વોટ્સઅપના માધ્યમથી એક ફોન આવે। ટેલિફોન ડિપાર્ટમેન્ટની એમણે ઓળખ આપેલી અને વોટ્સઅપ કોલમાં એણે ભોગ બનનારને જણાવેલું કે તમારા આધાર કાર્ડથી મહારાષ્ટ્રમાં સાયબર ફ્રોડ થયેલા છે અને એમાં 17 જેટલી FIR દાખલ થયેલી છે અને જે ટોટલ ફ્રોડની રકમ છે 45 લાખ રૂપિયાનું ફ્રોડ થયેલું છે। જો તમારે આમાંથી બચવું હોય તો તમારે 80,000 રૂપિયા અમે જે બેંક નંબર આપીએ એના એકાઉન્ટમાં તમારે ટ્રાન્સફર કરવા પડશે, તો તમને બચી શકશો। અને એ રીતનું વાત જણાવી અને એને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવેલા હતા। એ જાગૃત નાગરિક હતા। એમણે અરવલ્લી જિલ્લા પોલીસનો સંપર્ક કરતા અરવલ્લી જિલ્લાની સાયબર ક્રાઇમની ટીમને અમને યોગ્ય માર્ગદર્શન આપેલ છે અને એમને જે 80,000નું ફ્રોડ એમની સાથે થવાનું હતું એમાંથી ઉગારી લેવામાં આવેલ છે। અને એ જે નંબરો મળેલા છે એને આધારે અરવલ્લી જિલ્લાની સાયબર ક્રાઇમ ટીમ તપાસ કરી રહેલી છે। અમે અરવલ્લી જિલ્લા પોલીસ તરફથી સૌ નાગરિકોને એવી અપીલ છે કે ડિજિટલ એરેસ્ટ જેવી કોઈ વસ્તુ હોતી નથી। એ ફક્ત ને ફક્ત ફ્રોડ કરવાના આશયથી આ કરવામાં આવતું હોય છે। એટલે આવી કોઈ પણ માહિતી મળે તો તાત્કાલિક અરવલ્લી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો, જેથી તમે બચી શકો। અને આવું ડિજિટલ એરેસ્ટ જેવી કોઈ વસ્તુ હોતી નથી, એ ખાસ ધ્યાન રાખવાનું અમારી નમ્ર અપીલ છે। સાયબર ઠગો હવે પોલીસ અને સરકારી વિભાગના નામે લોકોને ડરાવી રહ્યા છે। જો તમારી સાથે પણ આવું કંઈ થાય તો ગભરાયા વગર તાત્કાલિક સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરો અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો। તમારી એક સતર્કતા તમને લાખોના નુકસાનથી બચાવી શકે છે।